ચૂંટણીના પ્રચારમાં ઉમેદવારોનો ઘેરાવો ભાજપ માટે ચિંતાનો વિષય છે। પ્રચાર કરવા નીકળેલા ઉમેદવારોનો ઘેરાવ કરી અને જનતા જવાબ માંગી રહી છે। પ્રચાર દરમિયાન થઈ રહેલા વિરોધને ખાળવા હવે ભાજપ મેદાને છે। વિરોધના જુવાળને જોતા ભાજપે ડિસ્કશન ટીમ તૈયાર કરી છે। ભાજપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનું વીટીવી ન્યૂઝ પર નિવેદન। તમામ જિલ્લા, તાલુકા અને વોર્ડમાં સ્પેશિયલ ટીમ તૈયાર કરવામાં આવી છે। જનતાને તેમના સવાલોનો યોગ્ય જવાબ આપવામાં આવે છે। કયા કામ નથી થયા અને કેમ નથી થયા તેનું કારણ આપવામાં આવે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના 5 દિવસ જ બાકી છે। પ્રચાર પ્રસાર ફૂલ જોશમાં થઈ રહ્યો છે, ત્યારે ભાજપના ઉમેદવારો જ્યાં જઈ રહ્યા છે ત્યાં વિરોધ થઈ રહ્યા છે અને તેના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। પ્રદેશ પ્રમુખથી લઈને રાજ્યના મુખ્યમંત્રી ચૂંટણીના મેદાને ઉતરી ચૂક્યા છે, ત્યારે આ જે વિરોધ થઈ રહ્યા છે તે બાબતે આપણી સાથે છે ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલ। અનિલભાઈ, ભાજપના ઉમેદવારો જ્યાં જ્યાં જઈ રહ્યા છે ત્યાં ત્યાં વિરોધ થઈ રહ્યો છે। એક્શન પ્લાન શા માટે વિરોધ? પબ્લિક સાથે કોઈ ચર્ચા વિચારણા ત્યાંના સ્થાનિક લોકો સાથે? સમગ્ર ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીનો પરિવાર છે અને સ્થાનિક સ્વરાજ્ય હોય કે વિધાનસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, એ ભાજપના પ્રતિનિધિ જ છે કે જે ચૂંટાયેલા હોય કે ક્યાંક ન હોય ત્યાં પણ સંગઠનના લોકો કામ કરે છે, લોકોની વચ્ચે કામ કરે છે। સ્વાભાવિક છે કે કોકને કોઈ કામ ક્યારેક કોઈક જગ્યાએ કોઈ એકાદ જગ્યાએ બાકી હોય તો એમની લાગણી એ લોકો વ્યક્ત કરતા હોય છે, પરંતુ લાગણી કોણ વ્યક્ત કરે કે જે વ્યક્તિ સામેની વ્યક્તિને પોતાના પરિવારનો સમજે છે એ જ આ પ્રકારની લાગણી વ્યક્ત કરે। ક્યારેક ક્યારેક ચૂંટણીઓમાં આ પ્રકારનું બનતું હોય છે, પરંતુ કુલ મળીને જે નાનું મોટું ધ્યાન દોરતી હોય છે વ્યક્તિ, મતદાર, એ પોતે અલ્ટિમેટલી ભારતીય જનતા પાર્ટીને જ મત આપે છે અને એ ભારતીય જનતા પાર્ટીનો પરિવાર છે। બીજું કહું કે કોંગ્રેસનો તો ક્યારે કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ બહુ ઓછા છે, જોકે ક્યારેય 5 વર્ષ વચ્ચે જતો નથી પ્રજાની વચ્ચે, એના સંગઠનના લોકો પણ જતા નથી। ઉમેદવારની એ રિસ્પોન્સિબિલિટી છે કે એકવાર ચૂંટણી લડે પ્રજાની વચ્ચે, પછી કદાચ હારી પણ જાય તો પણ એમણે 5 વર્ષ સુધી પ્રજાની વચ્ચે રહેવું પડે છે, જે ક્યારેય કોંગ્રેસના ઉમેદવારો જતા નથી। ભાજપના લોકો જ જાય છે તો સ્વાભાવિક છે કે એમને જ ક્યાંક ને ક્યાંક વિષય સાંભળવાનો હોય, પરંતુ આ બધા જ વિષયમાં અમારા સંગઠનના સિનિયર લોકો પ્રચાર પ્રસારમાં જાય છે, ચૂંટાયેલા લોકો પણ જાય છે અને નાનું મોટું ક્યાંક કોક એકાદ બે વ્યક્તિનું, એક સોસાયટી 500,000 મતદારોની છે તો એમાં 5-10 લોકો કદાચ સાર્વજનિક રીતે વિરોધ કરતા પણ હોય તો પણ અમારી જે બેક ચેનલ સિસ્ટમની અને સિનિયર લીડર્સની જે સિસ્ટમની છે ડાયલોગ કરવાની, એ પ્રમાણે ડાયલોગ થાય છે અને અલ્ટિમેટલી એ બધા જ લોકો ભાજપાની ફેવરમાં મતદાન કરે છે। અમદાવાદમાં પણ અનેક એવા વોર્ડ છે કે જ્યાં ભાજપ માટે ચિંતાનો વિષય છે, ત્યાં પણ કઈ રીતનું પ્લાનિંગ છે? અથવા તો બીજી વાત એ પણ સામે આવી છે કે જ્યાં ભાજપની અત્યારે હાલમાં બેઠક હતી, જ્યાં પેનલ હતી, એ પેનલ તૂટવાનો પણ ડર છે। સામાન્ય રીતે મોટા ભાગના વોર્ડોમાં ભારતીય જનતા પાર્ટીની પેનલો ચાલતી હોય છે। એનું એકમાત્ર કારણ છે કે ભાજપા એક કમળના નિશાનના આધારે પોતાની ચૂંટણીઓ લડતી હોય છે, ઉમેદવાર એ સેકન્ડ ફેક્ટર હોય છે। બીજું, જેમ મેં શરૂઆતમાં કીધું એમ, ક્યાંક ને ક્યાંક નાનું મોટું કોઈ જગ્યાએ કામના સંદર્ભમાં કોઈ કામ પેન્ડિંગ રહી ગયું હોય તો નાનો મોટો વિરોધ હોય છે, પરંતુ અમારા પ્રતિનિધિ ચૂંટાયેલા હોય કે સંગઠનના હોય, એ લોકોની વચ્ચે જઈને ફરી એક વખત એમની સાથે બેસીને એમની નારાજી ઓછી થાય તથા જે કામ નથી થયું તો કેમ નથી થયું એના કારણો સાથે જતા હોય છે અને ડાયલોગ કરતા હોય છે। ચોક્કસથી આ હતા ડોક્ટર અનિલ પટેલ, ભાજપના મુખ્ય પ્રવક્તા, કે અમદાવાદ શહેરમાં પણ જે વોર્ડમાં ચિંતાજનક છે, આ ઉપરાંત ગુજરાતમાં જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે, તે તમામ જગ્યા ઉપર વિરોધ બાદ જે લોકો વિરોધ કરે છે તે લોકો સાથે પણ બેઠક કરવામાં આવે છે, ચર્ચા કરવામાં આવે છે અને લોકોને સમજાવવાની પણ અત્યારે હાલમાં યોજના ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવી છે। કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।